परमसुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। બધા સાથે બોલો પહેલેથી। श्री भगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागशान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् हीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु।
મનુષ્યનો વિકાસ હંમેશા આંતરિક સંયમથી થતો હોય છે. દૈવી સંપત્તિ એ એક પ્રકારનો આંતરિક સંયમ છે. આસુરી સંપત્તિ એક પ્રકારની મનની સ્વચ્છંદતા છે. તો મનુષ્યના વિકાસનો માપદંડ અને કેટલો આંતરિક સંયમ પ્રાપ્ત કર્યો છે એના ઉપર રહેલો છે. અને આ આંતરિક સંયમ એ કોઈ જલ્દી ફટાફટ પ્રાપ્ત થનારી વસ્તુ નથી. એના માટે ધૈર્ય જોઈએ. શનૈહી શનૈહી, ધીમે ધીમે એમાં આગળ વધી શકાય. મનુષ્ય એક એવા બિંદુ પર ઉભેલો છે કે એ નીચે પણ જઈ શકે, ઉપર પણ ઉઠી શકે. અને દૈવી સંપત્તિ એ દેવત્વ તરફ જવા માટે, ઉપર ઉઠવા માટેનો માર્ગ છે. આસુરી સંપત્તિ એ પશુતા તરફનું પતન છે. તો આંતરિક સંયમ જેટલે અંશે ધારણ કરે એટલે અંશે એ ઉપર ઉઠી શકે છે. પોતાના મનના તુક્કાઓના આધારે સ્વચ્છંદતાથી વ્યવહાર કરે તો એ વધારે ને વધારે પતનને પ્રાપ્ત કરે છે. તો મનુષ્ય વચ્ચે ઊભેલો છે અને એને ઉપર ચડવું હોય તો જરૂર પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, ધૈર્ય ધારણ કરવું પડે. માત્ર પરિશ્રમથી પણ કામ ચાલતું નથી. ધૈર્યપૂર્વકનો પરિશ્રમ કરવો પડે. થોડા દિવસમાં થાકી જાય તો કંઈ ના થાય, પરંતુ નિરંતર આંતરનિરીક્ષણની સાધનાને અપનાવી અને ધીમે ધીમે આગળ વધવું પડે છે. અધ્યાત્મ યાત્રામાં સાધક બહુ જલ્દી થાકી જતો હોય છે. ભૌતિક ક્ષેત્રમાં મનુષ્ય એટલો જલ્દી થાકતો નથી. ત્યાં તો એ વર્ષોના વર્ષો સુધી મહેનત કરતો રહે છે. ધન કમાવવા માટે, ઉપભોગ પ્રાપ્ત કરવા માટે, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે દિવસ રાત જોયા વગર વર્ષો સુધી એ કાર્ય કરતો રહે છે. પરંતુ એ જ મનુષ્ય જેવો અધ્યાત્મ યાત્રામાં આવે તો એને 2-4 દિવસ કે 2-3 મહિનામાં થવા લાગે કે હજુ કંઈ મળ્યું નહીં, હજુ કંઈ મળ્યું નહીં, કંઈ મળશે કે નહીં, કેમ કંઈ થયું નહીં, ક્યારે થશે, કેટલા દિવસ કરવું પડશે, આ બધા પ્રશ્નો એને તરત જ થવા લાગે. તો એટલા જલ્દી ફળ અધ્યાત્મ યાત્રામાં પ્રાપ્ત થતા નથી. જેવી રીતે કોઈ વ્યક્તિ આંબો વાવે, ગોટલી વાવે અને એ ગોટલીને વાવ્યા પછી 2 દિવસ ફરી પાછો જમીન ખોલી ખાડો કરી અને ફરી ગોટલી કાઢીને જુએ કે આમાં કંઈ થયું કે નહીં, કંઈ થયું નથી, ફરી પાછું મૂકી દે. ફરી 2 દિવસ પછી ફરી એ ભૂમિને ખેડી ખાડો ખોદી ફરી ગોટલી કાઢે અને ચારે બાજુ જુએ કે આમાં કંઈ ફૂટ્યું કે નહીં, તો કંઈ ફૂટ્યું નથી, ફરી મૂકી દે. આવી રીતે એ વર્ષ સુધી કર્યા કરે તો ફૂટશે ખરી ગોટલી? એવી રીતે એ ગોટલી ગળવાની નથી. ગોટલીને ગળવા માટે પણ ટાઈમ તો જોઈએ ને, અને ગોટલી ગળે તો એમાંથી અંકુર ફૂટે. તો ધૈર્ય ધારણ કરવું પડે. એવી જ રીતે મનુષ્યના અંતરમાં અજ્ઞાનની, અહંકારની, આસુરી સંપત્તિઓની આ ગોટલી પડેલી છે. અને એ ગોટલીને પણ ગળતા વાર લાગે છે, સમય આપવો પડે છે. જલ્દીબાજીથી ત્યાં કંઈ કામ થતું નથી. તો દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવાની યાત્રા જે છે એ પણ ધૈર્યની અપેક્ષા રાખે છે. અહંકારની ગોટલીનું ગલન એટલું જલ્દી થતું નથી. એ ગલન થાય તો તરત જ પરમાત્મા રૂપી ફણગો ફૂટી જાય, જ્ઞાનરૂપી ફણગો ફૂટી જાય.
પરંતુ એના માટે યોગ્ય વાતાવરણ, ધૈર્ય, કાલ આ બધાની અપેક્ષા રહેશે. તો ભગવાને જે કંઈ પણ આગળ દેવી સંપત્તિ દર્શાવી, સાંભળવાથી એવું લાગે કે બહુ સરસ, આસાન છે. અને ખરેખર જોઈએ તો આસાન તો એ જ છે. આસુરી તરફ જવું એ બહુ કઠિન છે. વિચાર નથી કરતો મનુષ્ય, એટલા માટે એને દૈવી સંપત્તિનો માર્ગ કઠિન લાગે છે. પરંતુ સુખ, શાંતિ, સરળતા તો ત્યાં જ રહેલા છે. તો જે પણ ભગવાને દૈવી સંપત્તિ દર્શાવી એ પ્રાપ્ત કરવાને માટે સરળ થાય એટલા માટે ભગવાને એની ઓળખાણ કરાવી. હવે આસુરી સંપત્તિ ભગવાન દર્શાવે છે એટલા માટે કે જેને જાણીને એને દૂર કરી શકાય. તો બંને પ્રકારના મનુષ્યો જગતમાં જોવા મળે છે. સ્વયં શાસ્ત્ર જ કહેશે, દ્વયાહ પ્રાજાપત્યા દેવાસુરાશ્ચ માનવાહ. પ્રાજાપત્યા, પ્રજાપતિની બ્રહ્માની બે સંતાન છે, દૈવી સંતાન અને આસુરી સંતાન. તો સમસ્ત જગત તો દ્વંદ્વાત્મક છે, એમાં બંને પ્રકારના મનુષ્યો રહેલા છે. તો જે પણ બંને પ્રકારની સંપત્તિ જે છે, એકને જાણીને ગ્રહણ કરવાની છે, એકને જાણીને એનો ત્યાગ કરવાનો છે. એટલા માટે ભગવાન બંને સંપત્તિ દર્શાવે છે. દૈવી સંપત્તિ ભગવાને દર્શાવી, અર્જુનને ભગવાને નિશ્ચિંત કરી દીધા કે તું તો દૈવી સંપત્તિ લઈને જ જન્મેલો છે અને એટલા માટે તારું ભાવિ કલ્યાણ જે છે એ નિશ્ચિત છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. માં શુચઃ. પરંતુ અર્જુન સિવાયના અન્ય સાધકોને પણ ભગવાન ધ્યાનમાં રાખે છે. બલ્કિ ગીતા ઉપદેશ અર્જુનને નિમિત્ત બનાવી અને બાકી સર્વ મનુષ્યને માટે આપવામાં આવેલો છે. તો એ બધાને સામે રાખીને ભગવાન આસુરી સંપત્તિ પણ દર્શાવે છે કે જેથી કરીને સાધક એને ઓળખીને જે પણ થોડી ઘણી કે સૂક્ષ્મ રૂપે પોતાનામાં જો આસુરી સંપત્તિ હોય તો એને જાણીને એ ત્યાગ કરી શકે. તો આગળ એનું નિરૂપણ 7મા શ્લોકથી ભગવાન પ્રારંભ કરે છે. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જનાન વિદુરાસુરાઃ ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે. પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ આસુરાઃ જનાઃ ન વિદુઃ. આસુરી લોકો જે છે એ પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી. ન શૌચમ ન અપિ આચારઃ ન સત્યમ તેષુ વિદ્યતે. એ આસુરી લોકોમાં સત્ય, શૌચ કે સદાચાર, આચાર જે છે એ પણ એમનામાં કંઈ રહેલું નથી. ન વિદ્યતે, એમાં જોવામાં આવતું નથી. તો સર્વપ્રથમ ભગવાન કહેશે પ્રવૃત્તિમ ન વિદુઃ. આસુરી સંપત્તિથી યુક્ત એવા મનુષ્યો પ્રવૃત્તિને જાણતા નથી. પ્રવૃત્તિનો અર્થ શું? ભગવાન ભાષ્યકાર કહેશે પુરુષાર્થ સાધને કર્તવ્યે પ્રવૃત્તિ. કર્તવ્યમાં પ્રવૃત્તિ, શું કરવા યોગ્ય છે એ જાણતા નથી અને એટલા માટે જે કરવું જોઈએ એમાં પ્રવૃત્ત થતા નથી. અને કર્તવ્ય શું છે? આચાર્ય કહેશે પુરુષાર્થ સાધન. જે પરમ પુરુષાર્થ, મોક્ષ અથવા તો ધર્મ, એ જે પણ પુરુષાર્થ છે એ પુરુષાર્થને માટે જે સાધન, એ પુરુષાર્થની સિદ્ધિ કરવાને માટે જે પણ ઉપયોગી છે, જે કર્તવ્ય છે, એને એ જાણતા નથી. નિવૃત્તિમ ચ ન વિદુઃ. અને નિવૃત્તિને પણ એ જાણતા નથી. નિવૃત્તિનો અર્થ છે
જે અનર્થકારી છે ત્યાંથી પાછું વળવાનું પણ જાણતા નથી. જે કલ્યાણકારી છે, કર્તવ્ય છે, એમાં પ્રવૃત્તિ નથી, અને જે અકલ્યાણકારી અનર્થકારી જે છે એમાંથી એ પાછા વળવાનું સમજતા નથી. તો ઈષ્ટને જાણતા નથી, અનિષ્ટને જાણતા નથી. માટે ઈષ્ટમાં પ્રવૃત્તિ નથી, અનિષ્ટથી નિવૃત્તિ નથી. અને જગતમાં મોટા ભાગના લોકો કર્તવ્ય અકર્તવ્યના સંદર્ભમાં હંમેશા વિમૂઢ જ હોય છે. કરવાનું હોય તે ના કરે અને ન કરવાનું કર્યા કરે. તો મોટા ભાગના મનુષ્યના જીવનમાં આ પ્રમાણે જોવા મળે છે. જીવનના લક્ષ્યથી તો મોટે ભાગે અજ્ઞાત જ છે. શા માટે જીવન મળ્યું છે, જીવન કેવી રીતે જીવવું જોઈએ, અંતે ક્યાં પહોંચવાનું છે, આ બધા પ્રશ્નો એમને સ્વપ્ને પણ ઉત્પન્ન થતા નથી. અને જીવન એમને એમ જ પૂરું થઈ જાય છે. જન્મ્યા અને મૃત્યુ આવી ગયું. એટલા માટે ઉપનિષદમાં કહે છે કે કેટલાક મનુષ્યો જે છે એનું જીવન કેવું છે, જીવનની ગતિ કેવી છે, જાયસ્વ મ્રિયસ્વ, જાયસ્વ મ્રિયસ્વ, જન્મો મરો, જન્મો મરો, એ ચક્ર એનું ચાલ્યા જ કરે છે. કારણ કે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું એ પરમ પુરુષાર્થ છે. એ પુરુષાર્થની સિદ્ધિને માટે કયા સાધન છે, કયો માર્ગ છે, એમાંનું કંઈ એ જાણતા નથી. જાણતા એટલા માટે નથી કે વિચાર કરતા નથી. જે જીવન જીવી રહેલા છે એમાં થોડું ઊભા રહીને એ વિચાર કરતા નથી કે વાસ્તવમાં કઈ દિશામાં જવાનું હોય. અને જ્યાં જઈ રહ્યા છે એના સંદર્ભમાં પણ વિચાર કરતા નથી કે આ કલ્યાણકારી છે કે નહીં, અનિષ્ટકારી છે. જો અનિષ્ટકારી દેખાય તો જરૂર ત્યાંથી પાછા વળે, પરંતુ અનિષ્ટ બુદ્ધિ ત્યાં બનતી નથી. માટે પાછા વળવાનું પણ થતું નથી. જુએ છે ખાડો છે, ખાડો છે, અને કરતા કરતા જાણું છું કરતા એ ક્યાં પડી જાય, ખાડામાં જ પડી જાય. કહેવામાં આવે કે ભાઈ એ દિશા યોગ્ય નથી, ના જાઓ ના જાઓ, તો કે હા મને ખબર છે, અને પછી દવા કરતા ખાડામાં જ પડે. મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ આ પ્રમાણેની છે. તો ભગવાન કહે છે એને કંઈ ખબર નથી શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. કારણ કે હંમેશા પોતાની બુદ્ધિથી વિચાર કરે છે, અને પોતાની બુદ્ધિ ક્યારેય પણ પર્યાપ્ત હોતી નથી. બુદ્ધિમાં જેટલું છે એટલું જ એ તમને દેખાડશે, એનાથી વધારાનું બુદ્ધિ દેખાડી શકશે નહીં. માટે હંમેશા પોતાનાથી વધારે બુદ્ધિશાળીનો સંગ કરવો જોઈએ. ત્યાંથી ખ્યાલ આવે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, જીવન કેવી રીતે જીવવું જોઈએ. પરંતુ એ બધું તો અહીંયા સંભવ નથી. માટે પ્રવૃત્તિમ નિવૃત્તિમ ચ ન વિદુહુ, એ લોકો આને જાણતા નથી. ન શૌચમ, શૌચ એટલે કે શુદ્ધિ, પવિત્રતા. જીવનમાં કોઈ શૌચ હોતી નથી, શુદ્ધિ હોતી નથી. શુદ્ધિ કોને કહેવાય, શુદ્ધિનો આનંદ શું છે, શુદ્ધિનું ફળ શું છે, એ પણ કોઈ એને ખ્યાલ હોતો નથી. તો શુદ્ધિ પર અધ્યાત્મ યાત્રામાં એક સાધન રૂપ છે. શુદ્ધિથી જીવનમાં પવિત્રતા આવે, સાવધાની આવે, સંયમ આવે. પરંતુ એવી કોઈ શુદ્ધિને, શૌચને જાણતા નથી. બાહ્ય શૌચને નથી જાણતા, આંતર શૌચને પણ નથી જાણતા. વિચારો કેવા પ્રકારના છે, ભાવનાઓ કેવી ઉત્પન્ન થાય છે, એ સંદર્ભમાં પણ કોઈ વિચાર થતો નથી. તો ત્યાં પણ શુદ્ધિ માટે કોઈ સ્થાન નથી, બાહ્ય જીવનમાં પણ શુદ્ધિ માટે કોઈ સ્થાન નથી. ન શૌચમ તેષુ વિદ્યતે નાપી ચ આચારઃ, યોગ્ય આચરણ પણ જીવનમાં જોવા મળતું નથી. ન સત્યમ તેષુ વિદ્યતે, જ્યાં શુદ્ધિ અને આચરણ ના હોય ત્યાં સત્યની તો વાત જ ક્યાં કરવી. એમના જીવનમાં સત્ય પણ જોવામાં આવતું નથી. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ બધા કેવા છે, અશૌચાહ, અનાચારાહ. અનાચારાહ એટલે માયાવિનઃ,
માયાવી એટલે બધું કાળું ધોળું કરનારા, છલકપટ કરનારા. અનૃતવાદિનઃ હિ આસુરાહ, ખોટું બોલનારા આ બધા કોણ છે? આસુરાહ. આસુરી સંપત્તિનું શ્રવણ પણ એ દ્રષ્ટિએ જ કરવાનું કે આમાંની કેટલા અંશે આપણામાં છે. બાકી બહાર તો બધે જોવામાં મળશે જ, પરંતુ વધારે નહીં તો થોડા ઘણા અંશે પણ જીવનમાં આમાંનું કંઈ ને કંઈ રહેલું હોય તો એને દૂર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું હોય. હવે આ જે આસુરી લોકો જે છે એની વિચારસરણી કેવી છે એને ભગવાન આગળના શ્લોકો બતાવે છે. असत्यम प्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् अपरस्पर सम्भूतम् किमन्यत् कामहैतुकम्. એમની વિચારસરણી કહેશે અસત્યમ અપ્રતિષ્ઠમ અનીશ્વરમ જગત તે આહુ. તે આસુરાહ, તે આસુર લોકો જગતને કેવું માને છે તો એના માટે શબ્દ વાપરે છે અસત્યમ અપ્રતિષ્ઠમ અનીશ્વરમ. અસત્યમ આપણને એમ થાય કે આ તો બહુ વિવેકી લાગે છે, જગતને કેવું માને છે? અસત મિથ્યા માને છે. પણ એવી રીતે અસત્ય નહીં. અસત્યમનો અર્થ છે કે જેવી રીતે અહીંયા આચાર્યો સમજાવે છે કે જેવી રીતે હું જૂઠાણાથી ભરેલો છું એવી રીતે આખું જગત પણ જૂઠાણાથી ભરેલું છે. એને અહીંયા અસત્યમ કહે છે, નહીં કે જગત અસત છે, મિથ્યા છે, એ અર્થમાં અસત્યમ કહે છે. તો ભાષ્યકાર અહીંયા કહે છે યથા વયમ અનૃતપ્રાયાઃ તથા ઇદમ જગત સર્વમ અસત્યમ. જેવી રીતે અમે અનૃતપ્રાયાઃ જીવનમાં મોટે ભાગે અનૃત અસત્ય જ બોલીએ છીએ, એવી રીતે જગતમાં બીજા બધા લોકો પણ કેવું બોલે છે? અસત્ય જ બોલે છે. અને બહુ જ સાચી વાત છે, પોતે જેવા હોય એવું જગત દેખાય. અને માટે જ કોઈના પર વિશ્વાસ કરી શકે નહીં, કારણ કે એને ખબર છે કે હું પોતે કેવો વ્યવહાર કરું છું, અંદર કઈ બહાર કઈ. એવી રીતે જગતના બીજા બધા લોકો પણ કેવા હશે? અંદર બહાર જુદા જ હશે. તો જગત આખું જૂઠાણાથી ભરેલું છે, અસત્યમ. આગળ કહેશે અપ્રતિષ્ઠમ. અપ્રતિષ્ઠમ એનો અર્થ છે જગતની કોઈ પ્રતિષ્ઠા, આધાર નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ, આસ્તિકની દ્રષ્ટિએ ધર્માધર્મ જે છે એ જગતની પ્રતિષ્ઠા છે. ધર્માધર્મ થકી જ આ સમસ્ત જગત ઉત્પન્ન થયેલ છે, એના થકી જ એની પ્રતિષ્ઠા છે. તો પ્રાણીઓના ધર્મ અધર્મ રૂપી જે પણ કર્મ છે એ કર્મથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય આ બધું છે એ નિમિત્ત કારણ છે જ. પરંતુ આ લોકો એ પ્રમાણે સમજે છે કે એવું કંઈ ધર્માધર્મ જેવું કંઈ છે નહીં, જગતની કોઈ પ્રતિષ્ઠા છે જ નહીં. અને માટે ધર્મ શું અધર્મ શું એ વિચાર કરવાની કોઈ જરૂર નથી. જે પ્રમાણે મનમાં આવે એ પ્રમાણે જીવન જીવતા જાઓ. ઉધાર લઈને પણ શું કરો? ઘી પીવું, બરાબર? કારણ કે મર્યા પછી ઉધાર લેનારો નહીં રહેવાનો અને આપનારો પણ રહેવાનો નથી. માટે કોઈ ચિંતા નહીં કરવાની. જે પણ થાય દેવું કરીને પણ મોજ મજા કરો.
તો કોઈ ધર્મ અધર્મ નથી, કોઈનું જૂઠવી લેવામાં કોઈ પાપ નથી, કોઈને કંઈ ઈજા પહોંચાડવામાં કંઈ પાપ નથી, કારણ કે બધું અહીંયા ને અહીંયા પૂરું થઈ જવાનું છે, આગળ કંઈ ચાલી જવાનું નથી. તો તેવી રીતે ધર્મ અધર્મને જે માનતા નથી કે છે જગતની કોઈ પ્રતિષ્ઠા છે જ નહીં, અપ્રતિષ્ઠમ. એટલું જ નહીં, અનીશ્વરમ, જગત કેવું છે? અનીશ્વર, એનો કોઈ ઈશ્વર નથી, નિયંતા નથી. તો જગતને બનાવનારો, જગતને ચલાવનારો કોઈ ઈશ્વર સ્વામી છે નહીં. જગત ઈશ્વર રહિત છે. આવું બધું કોણ કહે છે? હા, આસુરી સંપત્તિ. કૃષ્ણ આવું કહેતા નથી, નહીં તો કે ગીતામાં કીધું છે જગત કેવું છે. એવું કરીને પાછું કે ફરી એ કોણ હોય? તો કે આસુરા જ હોય. એ પોતાની રીતનું કાઢી લે કે જો ભગવાન કૃષ્ણ પણ શું કહે છે? જગત કેવું છે? અનીશ્વર છે. તો એવી રીતે નહીં. ભગવાન અહીંયા આસુરી સંપત્તિના જે વિચાર ધરાવે છે એવા લોકોની વિચારસરણી બતાવે છે કે એ લોકો શું માને છે? અનીશ્વરમ જગત, જગતનો કોઈ સ્વામી નથી, ઈશ્વર નથી. અને જ્યાં કંઈ સ્વામી ન હોય ત્યાં શું ચાલે? બધું અંધાધૂંધ, જે કરવું હોય તે કરો, કારણ કે કોઈ સજા આપનારું તો છે નહીં. તમારા કર્મોને કોઈ સામે રાખનાર, કર્મનો અધ્યક્ષ, કર્મનો સાક્ષી, કર્મફળ દાતા, જગન નિયંતા એવું કોઈ રહેલું નથી. એટલું જ નહીં, કહેશે કે ધર્મ અધર્મ નથી અને ધર્મ અધર્મની કોઈ નોંધ રાખનારો પણ નથી. કદાચ હોય તો પણ એની નોંધ રાખનારો ઈશ્વર કોઈ છે નહીં. તો જગતમાં ઈશ્વર જેવું કંઈ છે નહીં. તો ઈશ્વર નથી, ઈશ્વર પ્રણીત શાસ્ત્ર પણ નથી, કંઈ જ નથી. તો એ લોકો કોણ છે? નાસ્તિક. જે નાસ્તિક છે, જે શાસ્ત્રને, ધર્માધર્મને નહીં સ્વીકારે. ધર્માધર્મ શાસ્ત્ર પ્રતિપાદિત જ છે અને શાસ્ત્ર જેમાંથી પ્રગટ થયેલ છે, શાસ્ત્ર જ્ઞાન, એ ઈશ્વરનો પણ જે સ્વીકાર કરતા નથી. અનીશ્વરમ. એટલા માટે જ હંમેશા આસ્તિક નાસ્તિકના ઝઘડા ચાલ્યા કરે. શાસ્ત્રની દ્રષ્ટિએ તો આસ્તિક એ છે કે જે શાસ્ત્રને પ્રમાણ માને છે અને શાસ્ત્રને પ્રમાણ નથી માનતા, એ નાસ્તિક છે. પણ સામાન્ય લોકોની દ્રષ્ટિમાં આસ્તિક એટલે કોણ? જે ઈશ્વરને માને, અને નાસ્તિક એટલે જે ઈશ્વરને ન માને. તો ઈશ્વર જે છે, ઈશ્વર સ્વયં શાસ્ત્ર પ્રમાણથી જ સિદ્ધ છે. કોઈ મનુષ્યની બુદ્ધિ ઈશ્વરને સિદ્ધ કરી શકતી નથી. અનુમાનથી ઈશ્વર સિદ્ધ ના થાય. નૈયાયિકોનો ઈશ્વર સિદ્ધ થાય, પરંતુ વાસ્તવમાં ઈશ્વર જે છે એ માત્ર ને માત્ર શાસ્ત્રથી જ સિદ્ધ છે. શાસ્ત્ર બતાવે છે કે જગત નિયંતા કોઈ છે, જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરનાર કોઈ મહાન કર્તા છે. એ સોપાધિક બ્રહ્મ, એ ઈશ્વર, એ જ આ જગતનો નિયંતા છે. કર્મફલદાતા, કર્માધ્યક્ષ, આ બધા શબ્દો ઉપનિષદ બતાવે છે. તો ઈશ્વરની સિદ્ધિ માત્ર ને માત્ર શાસ્ત્રથી જ થાય છે, બીજું કોઈ પ્રમાણ એના માટે છે નહીં. એટલે જ મનુષ્ય ક્યારેય પોતાની બુદ્ધિથી કહી ના શકે કે ઈશ્વર છે કે નહીં. જ્યારે પણ એને ઈશ્વરના સંદર્ભમાં નિર્ણય આપવો હોય તો શાસ્ત્રેવ શરણમ, શાસ્ત્ર જ માત્ર શરણ છે. અને જે કે ઈશ્વર નથી તો એ કયા આધારે કહેતા હોય છે? આખી દુનિયા તો ફરી વળ્યા નથી, બ્રહ્માંડ તો ફરી વળ્યા નથી, શોધી વળ્યા નથી કે ઈશ્વર ક્યાંય નથી એવું એ કહી શકે. કારણ કે મનુષ્યની પહોંચ કેટલી, બહુ થોડી પહોંચ છે. એટલા માટે એવો નિર્ણય એ આપી શકે નહીં. માટે જ કોઈ મહાત્મા કે ઈશ્વર છે કે નથી, આ બંને વિચારધારા છે. એમાં ઈશ્વર નથી એવું કહેનારો જે છે એના કરતાં ઈશ્વર છે એવું કહેનારો વધારે સલામત છે. કારણ કે હજુ સુધી સિદ્ધ નથી થયું, પરંતુ ક્યાંક ઈશ્વર સિદ્ધ થઈ ગયા તો ફાયદો કોને થશે? જે છે કહેનારો છે એને ફાયદો થશે, અને જે નથી કહેનારો એ ધોવાઈ જશે. માટે હંમેશા આસ્તિક બુદ્ધિ રાખવી. ઈશ્વર અસ્તિ,
એટલે સાધકને માટે તો કોઈ પ્રશ્ન જ નથી. શાસ્ત્ર પ્રમાણ છે, ઈશ્વરના ભરોસે તો એ અધ્યાત્મ યાત્રા પર નીકળેલો છે. પણ જે આસુરી જના જે છે એ લોકો કહેશે કે ઈશ્વર જેવું કંઈ છે નહીં. ઈશ્વર જેવું કંઈ નથી તો પછી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? જગતનું કારણ શું? તો આગળ કહેશે અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. કે આ જગત કેવું છે? તો કે જગત સ્ત્રી પુરુષના અન્યોન્ય સંયોગથી ઉત્પન્ન થયેલું છે. એમાં કોઈ બીજું કારણ ઈશ્વર કે ધર્મ એની કોઈ કલ્પના કરવાની જરૂર નથી. કિમન્યત કામ હેતુકમ. કામ હેતુકમ અન્યત કિમ. કે છે કે આ જગત એક જ કારણ છે જગત ઉત્પન્ન થવાનું, અને એ છે સ્ત્રી પુરુષનો અન્યોન્ય સંયોગ. એના સિવાય બીજું કોઈ કારણ નથી. આવું કહેનારો એ ભૂલી જાય છે કે સ્ત્રી અને પુરુષને ઉત્પન્ન કરનાર કોણ? ક્યાંકથી તો કંઈક શરૂઆત થયેલી હોય ને, તો મૂળ કોણ છે ત્યાં સુધી એ જતો નથી, પરંતુ આટલેથી જ કહી દે છે કે જગત આ પ્રમાણે જ ઉત્પન્ન થયેલું છે. તો એવી રીતે જગત કોઈ આડેધડ ઉત્પન્ન થયેલું નથી. આટલું વ્યવસ્થિત સર્જન એ ક્યારેય પણ આડેધડ ઉત્પન્ન થયેલું હોઈ શકે નહીં. આ તો કેવું કહેવાનું છે કે કોઈ કેટલાક લોકો જે છે એક જગ્યાએ પથ્થર, ઈંટ, સિમેન્ટ, ચૂનો, પાણી આ બધું નાખતા જાય અને એક દિવસ શું બની જશે? એક દિવસ બિલ્ડિંગ, ભવન બની જશે. એવું થવાનું છે ક્યારે? તો ખાલી પથ્થર, ઈંટ, ચૂનો, રેતી બધું ફેંકવાથી કે પાણી થોડું નાખવાથી, સિમેન્ટ નાખવાથી, લોખંડ નાખવાથી શું થઈ જશે? અચાનક કંઈક થશે અને એક બિલ્ડિંગ બની જશે એવી આશા રાખી શકાય? સંભવ નથી. એવી રીતે ક્યારેય પણ વ્યવસ્થિત સર્જન ના થાય. તો જગત જે છે એક વ્યવસ્થિત બુદ્ધિપૂર્વકનું સર્જન છે, અને એટલા માટે એ આડેધડ ઉત્પન્ન થયેલું નથી, પરંતુ એનો ઉત્પન્ન કરનારો કોઈ પરમ બુદ્ધિશાળી એવો ઈશ્વર કોઈ રહેલો જ છે. એ ઈશ્વરે જ આ જગતનું સર્જન કરેલું છે. એ આપોઆપ સ્વભાવથી કે સ્ત્રી પુરુષના આકર્ષણ માત્રથી જગત ઉત્પન્ન થઈ ગયું એવું કેવું સંભવ નથી. પરંતુ વિચાર ન કરવાના કારણે આ લોકો કહેશે અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ. આ કામ સિવાય, પરસ્પરની આ પ્રમાણેની ઈચ્છા સિવાય બીજું કયું કારણ આ જગતની ઉત્પત્તિમાં હોઈ શકે? તો કેવી મહાન બુદ્ધિ ચલાવે છે ને. આને કહેવાય બુદ્ધિનો દુરુપયોગ. ભગવાને બુદ્ધિ આપી છે પરંતુ ઉલટી બુદ્ધિ ચલાવે છે. જે દિશામાં ચાલવી જોઈએ એ દિશામાં નહીં. એટલા માટે ભગવાન કહેશે કે આવી દ્રષ્ટિનો એ લોકો આધાર લેનાર છે, અને એટલા માટે જ કેવા થઈ ગયા છે તો કે નષ્ટ થઈ ગયેલા છે. પોતાના જીવનને એ બરબાદ કરી દેશે. આગળનો શ્લોક. एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः. एतां दृष्टिम अवष्टभ्य. આ પ્રકારની દ્રષ્ટિનો આશ્રય લઈને, આધાર લઈને, નષ્ટાત્માનઃ, જે બધા કેવા થઈ ગયા તો કે નષ્ટાત્મા. નષ્ટાત્મા એટલે કે નષ્ટ સ્વભાવ. એમણે પોતાને જાણે કે નષ્ટ કરી નાખ્યા, પોતાનું જીવન બરબાદ કરી દીધું. તો મનુષ્ય જીવન પ્રાપ્ત થયેલું છે શેના માટે? કાં તો મર્ત્યલોકથી વધારે ઉચ્ચલોક પ્રાપ્ત કરો મૃત્યુ પછી, અને નહીં તો પછી સર્વલોકથી મુક્ત થઈ સર્વવ્યાપક એવા પોતાના પરબ્રહ્મ સ્વરૂપને જાણો. તો આ બે મુખ્ય વસ્તુ છે.
આનાથી જ જીવનમાં ઉન્નતિ થાય છે. તો સારા કર્મ કરી, સારા વિચાર, સારી ભાવના, શુદ્ધ વિચાર કે પછી ધર્મનો વિચાર, જીવનમાં ધર્મનું આચરણ, સત્સંગ, ઉપાસના, ભક્તિ, જપ, તપ આ બધું ધારણ કરી અને કોઈક મૃત્યુ પછી કોઈક ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરો. અને નહીં તો વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન આદિ કરો, સમાધિ ષટ સંપત્તિની પ્રાપ્તિ પૂર્વક અને મોક્ષને પામો. આના માટે મનુષ્ય જીવન છે. પરંતુ આ લોકો આ બેમાંથી ક્યાંય પહોંચતા નથી. માત્ર ને માત્ર અર્થ અને કામમાં જ રચ્યા પચ્યા રહી જીવનને સમાપ્ત કરી દેશે. માટે ભગવાન કહેશે નષ્ટાત્માનઃ, એમનું જીવન જાણે કે નષ્ટપ્રાય થઈ ગયું, એમનો સ્વભાવ નષ્ટપ્રાય થઈ ગયો. અને આવું શેના કારણે? અલ્પબુદ્ધય, એ બધા કેવા છે? તો કે થોડીક બુદ્ધિશ, અલ્પ બુદ્ધિશ. અને એટલા માટે તો તકલીફ છે. કાં તો પૂરી બુદ્ધિ હોય તો સારું ને, કાં સાવ અજ્ઞાન હોય તો સારું. અડધું હંમેશા શું કરે? તકલીફ આપે. તો અલ્પબુદ્ધય, એની બુદ્ધિ કેવી છે? બહુ ઓછી છે. અને અલ્પબુદ્ધિ એટલે કેવી? ભગવાન શંકરાચાર્યજી કહે છે વિષયા બુદ્ધિ, જેની બુદ્ધિ હંમેશા વિષયોને જ ગ્રહણ કરનારી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આમાં જ જે અટવાયેલી રહેશે. તો ધન પ્રાપ્ત કરો અને ધનથી પછી વિશેષ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના ભોગને પ્રાપ્ત કરો. તો બુદ્ધિ આ જડ વિષયોમાં જ અટવાયેલી રહેશે. એની પ્રાપ્તિ માટેના ઉપાયનું ચિંતન, પ્રાપ્ત થાય તો પછી એના ભોગના ચિંતનમાં, ભોગથી પ્રાપ્ત થતા સુખના ચિંતનમાં, એમાં ને એમાં જે બુદ્ધિ અટવાયેલી રહે એને અહીંયા ભગવાન કહેશે અલ્પબુદ્ધય. એ બધા આવી અલ્પબુદ્ધિવાળા છે. અને આ પ્રમાણેની બુદ્ધિ, અલ્પબુદ્ધિ ધરાવતા હોવાથી જ ઉગ્ર કર્માણઃ પ્રભવંતી, એ લોકો બધા કેવા કર્મ કરનારા થઈ જાય છે? ઉગ્ર કર્મ, ક્રૂર કર્મ કરનારા થઈ જાય છે. વિષય પ્રત્યેની આસક્તિ એટલી બધી તીવ્ર છે કે જેના પરિણામે બીજાને નુકસાન થાય છે, બીજાને અહિત થાય છે, એ વિચારવા માટે પણ અવકાશ રહેતો નથી. એવા ક્રૂર કર્મ એ લોકો થઈ જાય છે. અને પરિણામે જગત ક્ષયાય પ્રભવંતી, એમના આવા ક્રૂર કર્મો જે છે એ શું કરે છે? તો કે જગતનું ક્ષય કરે છે. જગતમાં કંઈ ને કંઈ નુકસાન પહોંચાડે છે. માટે કે છે જગત અહિતાહ, જગતને માટે એ બધા અહિતકારી છે. અહિતકારી છે નો અર્થ જગતને માટે એ બધા ભારરૂપ છે. એટલે જ આપણે જાણીએ છીએ કે પૃથ્વી માતાને ક્યારેય પણ શરીરનો ભાર લાગતો નથી. એટલા માટે ગમે એટલા મનુષ્યો, ગમે એટલા પશુ પંખી, ગમે એટલી યોનિઓ આ પૃથ્વી ઉપર ધારણ થઈ શકે છે. પરંતુ પૃથ્વી માતાને ભાર શેનો લાગે છે? જ્યારે મનમાં દોષ વધી જાય તો એને બહુ ભાર લાગે છે. આસુરી સંપત્તિ બહુ વધી જાય તો માને બહુ જ ભાર લાગે છે. અને એટલા માટે પછી ભગવાન પાસે પહોંચે, પ્રાર્થના કરે, ભગવાન અવતાર ધારણ કરે અને અસુરોનો સંહાર કરે, એ પ્રમાણે કહે છે. તો માત્ર સ્થૂલ દેહથી ભાર લાગતો નથી, પરંતુ ભાર શેનો લાગે છે? તો કે મનના દોષ, આસુરી સંપત્તિ, પાપ જે છે એનો ભાર લાગે છે. તો આજે બધા જે છે ભગવાન કહે છે એ બધા પૃથ્વીને માટે, જગતને માટે બધા અહિતકારી છે. જગત અહિતાહ ઉગ્ર કર્માણ જગત ક્ષયાય પ્રભવંતી, જાણે કે જગતને ક્ષય કરવાને માટે પ્રવૃત્ત થયેલા છે એવા ઉગ્ર કર્મો એ બધા કરે છે. તો હિંસક કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે. કારણ કે લાંબી દ્રષ્ટિ તો છે નહીં. આગળ જોયું એ પ્રમાણે વિચારે છે કે અહીંને એ બધું પૂરું થઈ જશે, કોઈ અમારા કર્મની નોંધ લેનારું નથી. તો એવો વિચાર છે, માટે જ આ પ્રમાણેના ઉગ્ર કર્મ એ લોકો કરતા રહેશે. એટલું જ નહીં, ભગવાન આગળ કહેશે કે એમના જીવન કેવી રીતે વ્યતીત થાય છે.
તો આગળ એનું નિરૂપણ કરે છે. काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः દુષ્પૂરમ કામમ આશ્રિત્ય. એમનો આશ્રય શું છે? તો કે કામનાઓ, અનેક પ્રકારની કામનાઓ, ઈચ્છાઓ, કે જે વાસ્તવમાં કામ જે છે કેવો છે? ભગવાન કહે છે દુષ્પૂરમ, બોટમલેસ છે, ક્યારેય પણ એ પૂરું થતું નથી. ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. હવિષા કૃષ્ણવર્ષ્મૈવ ભૂય એવાભિવર્ધતે. તો કામના જે છે ભગવાન કહે છે દુષ્પૂરમ છે, એ ક્યારેય પણ પૂર્ણ થતી નથી. એકને પૂરી કરે તો બીજી 10ને એ જન્મ આપી દેશે. ફરી એમાંથી 1-2 પૂરી થાય ત્યાં તો બીજી 20 ઉત્પન્ન થઈ જાય છે. તો એને ક્યાંય પણ અંત આવતો નથી. તો અનેક પ્રકારની ઈચ્છાઓ, કામનાઓને આશ્રિત એ લોકો રહેલા હોય છે. અને એના જ પરિણામે દંભ માન મદાન્વિતાહ, સાથે સાથે કેવા છે? તો કે દંભ, માન અને મદથી યુક્ત છે. અનેક પ્રકારની ઈચ્છાઓ, એમાંથી થોડીક ઈચ્છા પૂર્ણ થઈ ગઈ તો એ ટાઈટ થઈ જાય છે. તરત જ માન, મદ, દંભ આ બધું જીવનમાં પ્રાપ્ત થવા લાગે છે. તો દંભ માન મદાન્વિતાહ, દંભ તો અનેક પ્રકારના દંભથી ગ્રસ્ત છે. ન હોય એવું ઘણું બધું દેખાડતો રહેશે. અને એટલા માટે જ જે નથી એને પૂરું કરવા માટે અંદરથી કોઈને કોઈ વાસના, ઈચ્છા હંમેશા રહેવાની જ છે. બહાર તમે દેખાડો તો એમાંનું કંઈક તો અંદર હોવું જોઈએ ને. સાવ બેઝલેસ તો હોતું નથી. અને એટલા માટે જેટલું પણ દેખાડો છો એમાંથી એમ થાય કે થોડુંક પૂરું કરી લઉં, થોડુંક પૂરું કરી લઉં. અને જેટલું થોડુંક થાય એના કરતાં 10 ગણું દેખાડવાનું પણ વધે. અને એટલા માટે ક્યારેય પણ એનો અંત આવતો નથી. હંમેશા માનથી યુક્ત. માનથી યુક્ત એનો અર્થ છે પોતાના માનને હંમેશા સાચવી રાખવાની ચિંતાથી ગ્રસ્ત હોય. અપમાન થઈ જવાનો ભય હંમેશા એને લાગતો રહેતો હોય. તો દંભ, માન અને મદ, મદથી હંમેશા યુક્ત છે. મદ એટલે એક પ્રકારનું અભિમાન જ છે, ગર્વ જ છે. એટલું જ નહીં, આગળ ભગવાન કહેશે મોહાત અસદ્ગ્રાહાન ગૃહીત્વા અશુચિવ્રતાઃ લોકે પ્રવર્તન્તે. મોહાત ગૃહીત્વા અસદ્ગ્રાહાન. અસદ્ગ્રાહાનનો અર્થ થાય છે ખોટા ખોટા સિદ્ધાંતો, નિયમો, દુરાગ્રહો. તો પોતાની અલ્પબુદ્ધિના આધારે અનેક પ્રકારના હઠાગ્રહ, દુરાગ્રહ એમણે બાંધેલા હોય છે. કે જે હઠાગ્રહ કોઈ શાસ્ત્ર સંમત હોતા નથી, પરંતુ મોહના કારણે પકડી રાખેલા હોય છે. હું તો આમ જ કરું, હું તો આમ જ વિચારું, બીજાએ આમ જ કરવું જોઈએ, ના કરે તો એનું આ પ્રમાણે જ હું એને ફળ આપું, આવો જ બદલો આપું, આની સાથે તો આવો જ રહું. આવા અનેક પ્રકારના ખોટા સિદ્ધાંતો, નિયમોને મોહના કારણે ગૃહીત્વા, ગ્રહણ કરીને પ્રવર્તન્તે અશુચિવ્રતાઃ. એમનું વ્રત કેવું છે? ભગવાન કહેશે અશુદ્ધ વ્રત છે.
શુદ્ધ વ્રત લઈને ચાલતા હોય તો વાંધો નહીં, પરંતુ બધા નિયમો કેવા છે? અશુદ્ધ છે. અને અશુદ્ધ એટલે જેમાં પોતાનું પણ કલ્યાણ નહીં, બીજાનું પણ કલ્યાણ નહીં. અને જ્યારે સામાન્ય લોકો જે છે એમની જોડે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે કેવા કેવા દુરાગ્રહ બુદ્ધિમાં ભરાયેલા છે, કેવી ખોટી વિચારસરણીથી પોતે ને પોતે જ બંધનમાં મુકાયેલા છે, પોતે ને પોતે જ પોતાની આજુબાજુ પાશ ઉત્પન્ન કરી દીધેલા છે, જ્યાં ન કોઈ શાસ્ત્ર સંમતિ હોય, ન કોઈ મહાપુરુષોની સંમતિ હોય, ન કોઈ સજ્જનોની સંમતિ હોય, અને છતાં પણ પોતાના ઉપર એને પોતે જ એના ઉપર અનેક પ્રકારના સિક્કા મારી દીધેલા હોય કે આ જ સાચું, આ પ્રમાણે જ જીવન જીવાય, આ પ્રમાણેની જ દ્રષ્ટિ રખાય તો જ જીવનમાં સુખી થવાય. આવા કેટલા બધા હઠાગ્રહો એણે ધારણ કરેલા હોય છે. અને એના મૂળમાં શું છે? અવિવેક માત્ર, મોહ માત્ર જ રહેલો હોય છે. આ બધા શ્લોક એવા છે કે એનું વિસ્તારથી વિવેચન કરવું મને પણ ફાવે નહીં, બરાબર? એટલા માટે જલ્દી આપણે આગળ જઈએ છીએ. તમે બધા જાણો જ છો એનો અર્થ શું છે, એટલા માટે કોઈ બહુ વિસ્તારથી આપણે જોતા નથી. આગળ ચિંતામ પરિમેયામ ચ બધા જરા ખુલ્લા અવાજે બોલો. આ તો બીજા બધાને ચિંતા થાય, તમે ચિંતા કરનારા નથી. હા, સીધા બેસી ખુલ્લા અવાજે બોલો, નહીં તો એવું લાગે કે આસુરો રડી રહ્યા છે કે શું. ચિંતામ પરિમેયામ ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતાઃ ચિંતામ અપરિમેયામ ચ ઉપાશ્રિતાઃ. એમની મનોસ્થિતિ કેવી હોય? તો ભગવાન કહેશે કે અપરિમેયામ ચિંતામ ઉપાશ્રિતાઃ, હંમેશા એ અગણિત ચિંતાઓને આશ્રિત હોય છે, ચિંતાથી ગ્રસ્ત હોય છે. દરેક માણસ આ વાક્ય જીવનમાં બોલ્યો જ હોય છે, મારી તો ચિંતાઓનો કોઈ. તો ભગવાન કહે છે કે કઈ સંપત્તિ છે? તો ઘણી વખત મનુષ્ય આવું બોલતો જ હોય છે, મારી ચિંતાઓનો કોઈ પાર નથી. કોને ખબર ભગવાનને હું જ હાથમાં આવું છું. તો આ અપરિમેયામ ચિંતામ ઉપાશ્રિતાઃ. અપરિમેયામનો અર્થ જેનું માપ કાઢી શકાય નહીં, જેને માપી ન શકાય એવી અમાપ ચિંતાઓને ઉપાશ્રિતાઃ, આશ્રિત રહેલા. અને આ તો સ્વભાવ જ એવો હોય છે કે ના હોય ત્યાંથી ચિંતા ઊભી કરે, કંઈક ને કંઈક જોઈએ ચિંતા કરવા માટે. તો અનેક પ્રકારની ચિંતાથી ઘેરાયેલા હોય ત્યારે એને લાગે કે ના હવે બરાબર જીવન જીવાય, નહીં તો થાય કે પડી જવાશ, બરાબર કંઈ જીવાતું નથી. પોતે પણ ચિંતા કરે, ઉધામા કરે, અને આજુબાજુના બધાને પણ એ કેવા કરે, ઊંચા નીચા કરે. ત્યારે એને થાય કે આજનો દિવસ બરાબર સફળ થયો, નહીં તો બધું શાંતિથી પાર થઈ જાય. એક દિવસ શાંતિથી પસાર થઈ જાય તો એને થાય કે આજનો દિવસ બરબાદ થઈ ગયો, કે કંઈ થયું નહીં. તો એવી રીતની જે સ્થિતિ જે છે, ભગવાન કહે છે આ મનોસ્થિતિ આસુરી મનોસ્થિતિ છે. તો પોતે શાંતિથી નહીં જીવે, બીજાને પણ નહીં જીવવા દે.
પોતે તો ચિંતા કર્યા કરે, હાય હોય કરે, અને આજુબાજુનું પોતાનું આખું જગત જે છે, આજુબાજુના લોકોને પણ એ હંમેશા ઉપર નીચે કરતો છે. તો અપરિમેયામ ચિંતામ ઉપાશ્રિતાઃ. અપરિમેયામ એટલે કેટલી? તો ભગવાન એ પણ બતાવી દેશે. પ્રલયાંતામ, પ્રલય આવે ત્યાં સુધીની. તો પ્રલયાંતામ એનો અર્થ રાત્રે સૂવે ત્યાં સુધી કે મરે ત્યાં સુધી, એનો પ્રલય થાય ત્યાં સુધી એની ચિંતા ફેલાયેલી રહેશે. તો પ્રલયાંતામ અપરિમેયામ ચિંતામ ઉપાશ્રિતાઃ. પ્રત્યેક વિચાર જે છે એના મૂળમાં ચિંતા રહેલી હોય છે. કંઈ પણ વિચાર કરે તો એને ચિંતા થાય. પોતાની ચિંતા, પરિવારની ચિંતા, સમાજની ચિંતા, જગતની ચિંતા. હવે પ્રલય ક્યારે થવાનો છે? 2012? તો હમણાં આવવાનું એટલે જલ્દી. મને તેમ કે કમસે કમ 100 વર્ષ કહેશો અને તોય હસી રહ્યા છે. તો પ્રલયાંતા, પ્રલય આવે ત્યાં સુધી ચિંતા એની ફેલાયેલી છે. તો ઘણા લોકો પ્રલયની જ ચિંતા કરતા હોય કે આ જગતનો પ્રલય ક્યારે થશે ને શું થશે. પણ એ એટલું નથી વિચારતો કે ત્યારે હું તો નહીં જોઉં, ખાલી ખાલી ચિંતા શું કરવાની. પણ એ મોટે ભાગે વિચારમાં આવતું નથી. ઘણી બધી ચિંતાઓ મનુષ્ય પોતે જ્યારે નહીં હોય ત્યાંના સમયની કરતો હોય છે, કે જેની સાથે એને કંઈ લેવા દેવા હોતી નથી. હું મરી જાઉં તો પછી શું? અરે ભાઈ, તું એક જ અત્યારે મરવાનું, બીજું કોઈ મર્યું નથી જગતમાં. કોના વગર અટકી પડ્યું જગત, એ વિચારતો નથી. એને થાય કે હું મરી જાઉં તો શું થશે, આ ઘરનું શું થશે, આ પરિવારનું શું થશે, પડોશીનું શું થશે. કારણ કે ક્યારેક એને મદદ કરતો કે આ તો હું છું ને એટલે સખણા રહે છે, હું નહીં હોઉં તો પછી શું કરશે. તો એની પણ ચિંતા. કેટલા પ્રકારની ચિંતા. પોતાના માટે ચિંતા, વૃદ્ધાવસ્થા કેવી હશે, બીમારી આવી આવશે તો શું થશે. અનેક પ્રકારે એ ગ્રસ્ત હોય જ. એટલે જ કહ્યું કે ના હોય ત્યાંથી એ શોધી કાઢે. ચિંતા કરવાનું, કારણ કે બીજું કંઈ કરવાનું નથી તો નવરો બેઠો કરે શું? કંઈ ને કંઈ તો ચિંતા તો કરવી પડે. એટલે જ મેં કહ્યું હતું ને, ઘણા લોકો એવા હોય કે ચિંતા ન કરે તો એને જીવવું નહીં ગમે, અને એના વગર એને ઊંઘ નહીં આવે. તો રાત્રે એવો કોઈક વિષય વિચાર કરે કે જેથી બહુ ચિંતા થાય તો જ એને ઊંઘ આવે. પછી સપના પણ શેના આવે? એ ચિંતાના. ને ઉઠે પણ શેની સાથે? એ ચિંતા સાથે. ને આખા ઘરને શું કરાવે? માથે લે. એ ચિંતા કરાવ્યા કરે. તો આને કહેવાય અપરિમેયામ ચિંતા, જેનો કોઈ અંત નથી. હંમેશા એ ફેલાતી જ રહે, ફેલાતી જ રહે. ને જેના સંપર્કમાં આવે એને પણ એ શેનો રોગ લગાડે? કોઈ આનંદથી જીવતું હોય ને તો આ પહોંચે એની પાસે ને કે એ આટલું બધું કે આનંદમાં ના રહેવાય, કે આટલું બધું બેફિકર ના રહેવાય. ખબર છે કે કાલે ઉઠીને શું થવાનું છે કે ખબર નથી, કે થોડુંક તો વિચાર કરવો જોઈએ ને, થોડીક તો ચિંતા કરવી જોઈએ ને. આટલું લાપરવાહીથી જીવન ના જીવાય. તો પહેલો પણ શું કરવા માંડે કે હા, વાત તો સાચી હે, કે આટલા દિવસ તો મેં નકામા કાઢ્યા, હવે તો આગળનું મારે વિચારવું પડશે. તો એને પણ ચિંતાનો રોગ લાગુ પડી જાય. ફરી બીજાને મળે તો એને એમાં લગાડી દે. મને પણ ઘણા બધા કહે ને, ગુરુમાં કંઈ ચિંતા કરવા જેવું નથી, કંઈ ચિંતા નથી. અરે પણ કોણ કરે છે? તો કંઈ વાત હોય તો તરત વાત કરીને કે પણ ચિંતાનું કોઈ કારણ નથી. અરે આ પ્રકૃતિબેન બહુ કે ચિંતાનું કોઈ કારણ નથી. તો ચિંતાનું કારણ નથી રહેતો, પણ છતાં પણ ઉપદેશ બહુ આપે છે. કોઈ ચિંતા કંઈ નથી, કે કંઈ એવું નથી, એવું નથી. પણ ચિંતા કરે છે, પોતે કરતો હોય, હંમેશા ચિંતાનું કારણ શોધતો હોય. એટલા માટે એને વારંવાર શું કહેતા રહેવું પડે? કોઈ કારણ નથી, કોઈ કારણ નથી. એ વારંવાર રટણ કરતા રહેવું પડે. તો ચિંતા હંમેશા વિચાર કરીએ તો અવિચારના કારણે હોય છે. ચિંતાનો વિચાર હંમેશા શુદ્ધ સિદ્ધ કરશે. ચિંતા કેવી છે? અવિચાર સિદ્ધ છે. પણ બધા લોકો વિચાર કરી કરીને ફરી શું કરે? ચિંતા કરે. તો અપરિમેયામ પ્રલયાંતામ ચિંતામ ઉપાશ્રિતાઃ.
ભગવાને કેટલી સરસ બુદ્ધિ આપી છે, જીવન આપ્યું છે, અને એને બધેને શેમાં વેડફી નાખે? ચિંતા કરવામાં. છેલ્લી ઘડી સુધી ચિંતા. રિટાયર્ડ થાય ત્યાં સુધી જ નહીં, પરંતુ પ્રલય થાય ત્યાં સુધી. એ તો રિટાયર્ડ થાય ત્યાં સુધી ચલો સમજ્યા, પણ રિટાયર્ડ થયા પછી ફરી પાછી ચિંતા કે હવે શું કરવું. અને હવે શું કરવું એટલું જ નહીં, હવે તો પગાર મળવાનો નહીં, હવે શું આવવાનું? પેન્શન આવવાનું. હવે પુરુષ એમાંથી કરવાનું? પેન્શનમાંથી. હવે ફરી પાછું એડજસ્ટમેન્ટ. એ નથી વિચારતો કે પેન્શન તો આવે છે, કોઈ ચિંતા નથી, પણ ચિંતા બીજા પ્રકારથી એ શરૂ કરી દે છે. તો ક્યાંકથી ને ક્યાંકથી એ ફણગા હંમેશા ફોડ્યા જ કરે છે. ચિંતા એની છૂટવી ન જોઈએ. સર્વ પ્રકારે પ્રયત્ન શેનો છે? ચિંતા છૂટવી જોઈએ નહીં. તો અપરિમેયામ પ્રલયાંતામ ચિંતામ ઉપાશ્રિતા. અને જીવનમાં ધ્યેય શું છે? કામોપભોગ પરમા. એ બધા કેવા છે? કામ ઉપભોગને જે પરમ માને છે, શ્રેષ્ઠ માને છે, એમાં જ રમણ કરનારા છે. કામોપભોગ એવ પરમ પુરુષાર્થ યે મન્યન્તે. જે લોકો કામોપભોગને જ પરમ પુરુષાર્થ માને છે, અને ભગવાન કહે છે કામોપભોગ પરમાહ. એતાવત ઇતિ નિશ્ચિતાહ. નિશ્ચય શું કરેલો છે? જીવનમાં સૌથી મહાન ધ્યેય, અંતિમ ધ્યેય શું છે? કામોપભોગ. વિષયનો ઉપભોગ એ જ માત્ર છે. એતાવત ઇતિ નિશ્ચિતાહ. આટલું જ જીવન છે, જીવનમાં આટલું જ કરવાનું છે, વિષય ભોગ જ કરવાનો છે, એ પ્રમાણે નિશ્ચય કરી લીધેલો છે. તો એ સિવાય જીવનમાં કંઈ કરવા જેવું જણાતું નથી. માત્ર ને માત્ર વિષય સુખ, વિષય ભોગપૂર્વક વિષય સુખ પ્રાપ્ત કરવું, એ જ જેને લાગે છે કે જીવનમાં આ જ એક કરણીય છે. એ તાવત આટલું જ છે. ઇતિ નિશ્ચિતાહ. આ પ્રમાણે એમણે નિશ્ચય કરી લીધેલો છે. આ જ એમનો અસદગ્રાહ છે, જે ભગવાને આગળ કહેલું હતું, મોહાત ગૃહીત્વા અસદગ્રાહાન. એ અસદગ્રાહ, જે સિદ્ધાંત, ખોટા ખોટા સિદ્ધાંત યા સુસિદ્ધાંત છે, કામોપભોગ એટલું જ માત્ર જીવનનું ધ્યેય છે. એતાવત ઇતિ નિશ્ચિતાહ. શેની ચિંતા કરો? વિષય મેળવવાની ચિંતા કરો, અને પછી વિષયનો ભોગ કરો. આગળનું પછી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.